હેલો સ્ટુડન્ટ, કેમ છો તમે? આઈ હોપ યુ આર ડુઈંગ વેરી વેલ. તો હું આજે તમને આપણી કોમર્સ સ્ટ્રીમની જો અકાઉન્ટનો જે ચેપ્ટર છે, અકાઉન્ટનો જે સબ્જેક્ટ છે, એમાં આપણે જે ચેપ્ટર છે પાઘડીનું મૂલ્યાંકન, એ આપણે શીખીશું. બરાબર છે? એ ચેપ્ટર જે છે આપણે પાઘડીનું મૂલ્યાંકન, એમાં સૌથી પહેલા તો આપણે પાઘડીનું મૂલ્યાંકનનો પાઘડીનો અર્થ સમજીશું, પછી એનું મૂલ્યાંકન કરવાની થોડીક રીતો શીખીશું અને હરેક રીતના આપણે એક એક દાખલા પણ આજે પ્રેક્ટિસ કરીશું. બરાબર છે? તો વગર સમય બરબાદની કરીએ, આપણે ચેપ્ટરનું થોડી ઇન્ટ્રોડક્શન જોઈએ, ચેપ્ટરનું મિનિંગ સમજીએ, ચેપ્ટરને થોડા ડીપમાં જઈએ અને આપણે ચેપ્ટરની શરૂઆત કરીએ. બરાબર છે? તો ચેપ્ટર શું છે? ચેપ્ટરનું નામ છે પાઘડીનું મૂલ્યાંકન. ચેપ્ટરનું નામ શું છે? પાઘડીનું મૂલ્યાંકન. તો બરાબર છે. તો સૌથી પહેલા તો આપણે જોઈ લઈએ કે ધંધામાં શું હોય. તો ધંધામાં બે પ્રકારની વસ્તુ હોય. એક તો લાયબિલિટી, જેને આપણે દેવા કહીએ, મૂડી દેવા, અને એક હોય અસેટ્સ, જેને આપણે મિલકતો કહીએ. તો પાઘડી જે છે ને, અસેટ એટલે મિલકત સાઈડ આવે. બરાબર છે? તો મિલકતોમાં પણ પાછી બે પ્રકારની મિલકત હોય. કેટલા પ્રકારની મિલકત હોય? મિલકતમાં બી બે પ્રકારની મિલકત હોય. એક છે બિન ચાલુ મિલકત, એક છે ચાલુ મિલકત. બરાબર છે? કેટલા પ્રકારની મિલકત? બે પ્રકારની. એક બિન ચાલુ મિલકત અને એક ચાલુ મિલકત. બિન ચાલુ મિલકત એ મિલકત જેનો સમય જેનો સમયગાળો 12 મહિના એટલે 1 વર્ષથી વધારે હોય. અને ચાલુ મિલકત એટલે એ મિલકત જેનો સમયગાળો 12 મહિનાથી કાં તો 12 મહિના કાં તો 1 વર્ષથી ઓછો હોય. બરાબર છે? બંને એક જ છે. ફરી એકવાર, ધંધામાં કેટલા પ્રકારની મિલકત હોય? બે પ્રકારની મિલકત હોય. એક બિન ચાલુ મિલકત, એક ચાલુ મિલકત. ચાલુ મિલકત એટલે જેનો સમયગાળો 12 મહિનાથી ઓછો હોય કાં તો 1 વર્ષથી ઓછો હોય. અને બિન ચાલુ મિલકત એટલે એ મિલકત જેનો સમયગાળો 12 મહિના કાં તો 1 વર્ષ કરતા વધારે હોય. બરાબર છે? પાછા બિન ચાલુ મિલકતમાં 3 પ્રકારના ભાગ પડે છે. એક છે અદ્રશ્ય મિલકત, બીજું છે દ્રશ્ય મિલકત, અને ત્રીજું છે લાંબા ગાળાના રોકાણ, લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ. દ્રશ્ય મિલકત એટલે ફિક્સ્ડ એસેટ અને અદ્રશ્ય મિલકત એટલે ઇનટેન્જિબલ એસેટ, યા આપણે દ્રશ્ય મિલકતને ટેન્જિબલ એસેટ પણ ઇંગ્લિશમાં કહેવાય. બરાબર છે? તો આપણા આ ચેપ્ટરમાં અદ્રશ્ય મિલકત વિશે ભણવાનું છે, એટલે ઇનટેન્જિબલ એસેટ વિશે ભણવાનું છે. તો અદ્રશ્ય મિલકતમાં 4 પ્રકારની એસેટ હોય. પાઘડી, જેને આપણે જેને આપણે ઇંગ્લિશમાં ગુડવિલ કહીશું, એના પછી આ બધાને ઇંગ્લિશમાં જ કહેવાય. ટ્રેડમાર્ક, કોપીરાઇટ અને પેટન્ટ. બરાબર છે? અદ્રશ્ય મિલકતમાં કેટલા પ્રકારની મિલકત આવે? 4 પ્રકારની મિલકત: પાઘડી, પેટન્ટ, કોપીરાઇટ, ટ્રેડમાર્ક. બરાબર છે? આ બધી વસ્તુ આપણે સમજ્યા. સૌથી પહેલા સમજીએ કે અદ્રશ્ય મિલકત એટલે શું. તો અદ્રશ્ય મિલકત એટલે એ પ્રકારની મિલકત જેને આપણે જોઈ નહીં શકતા, અડી નહીં શકતા, જેને આપણે ખાલી મહેસૂસ કરી શકીએ. બરાબર ને? અદ્રશ્યનો મતલબ તે જ થાય, અને મિલકત એટલે મિલકત. બરાબર છે? ફરી એકવાર, અદ્રશ્ય મિલકત એટલે કઈ મિલકત? જેને આપણે અડી નહીં શકતા, કાં તો આપણે મહેસૂસ નહીં કરી શકતા. મહેસૂસ આપણે કરી શકીએ અને આપણે અદ્રશ્ય મિલકત કહેવાય. એક્ઝામ્પલ આપું. એક્ઝામ્પલ તરીકે મારું જ એક્ઝામ્પલ આપું તો મારી માટે આ બોર્ડ મારી માટે શું છે? હું અડી શકું છું એને જોઈ પણ શકું છું, તો આને શું કહેવાય? દ્રશ્ય મિલકત કહેવાય. આ પેન છે, એને હું જોઈ શકું છું, અને અડી પણ શકું છું, તો એને દ્રશ્ય મિલકત કહેવાય. હું જે તમને ભણાઈ રહ્યો છું, હું તમને ભણાવું છું, તમને દેખાય છે, પણ જે મારા શબ્દો છે એ તો તમને નહીં દેખાતા ને. પણ ખબર તો પડે છે ને, ઇમ્પેક્ટ તો પડે છે ને વસ્તુની. તમારા દિમાગમાં એ વસ્તુની ઇમ્પેક્ટ પડે છે, તો એને અદ્રશ્ય મિલકત કહેવાય. ખબર પડી શું કહેવાય? નોર્મલી એક્ઝામ્પલથી સમજ્યા ને? जेठालाल पर नहीं कहता मुझको, तुम्हें तारक मेहता जोता तो जेठालाल भी दुकान में नहीं कहता कि गड़ा इलेक्ट्रॉनिक का मार्केट में नाम है बड़ा. तो जे नाम છે ને મોટું, એને જ અદ્રશ્ય મિલકત કહેવાય, એને જ પાઘડી કહેવાય. ખબર પડી? પાઘડી કોને કહેવાય? કે માર્કેટમાં જે આપણું નામ છે, આપણે આગળ જોઈશું. જેમ કે આ લાઈન લખી છે, જો પાઘડી એ ધંધાની બજારમાં પ્રતિષ્ઠાનું મૂલ્ય દર્શાવતી અદ્રશ્ય મિલકત છે. શું છે પાઘડી? પાઘડી એ ધંધાની બજારમાં પ્રતિષ્ઠાનું મૂલ્ય દર્શાવતી અદ્રશ્ય મિલકત છે. સૌથી પહેલા અદ્રશ્ય મિલકત આપણે ખબર પડી ગઈ. ધંધાની બજારમાં પ્રતિષ્ઠાનું મૂલ્ય એટલે ધંધાનું વેલ્યુ દેખાડે છે, કે ધંધાની એટલે આપણું જે બજાર છે એમાં કેટલી ઇજ્જત છે. જેઠાલાલ અમુક વાર કહે છે કે આપણે કામ બરાબર કરવું જોઈએ, નટુ કાકાને ભાગાને. કેમ? કારણ કે ગળા ઇલેક્ટ્રોનિક્સનું માર્કેટમાં નામ છે. તે નામને બચાવવા માટે, એ નામને સાચવવા માટેનું જે છે એને આપણે પાઘડી કહેવાય. બરાબર છે? આ બંને એમ તો મિનિંગ જ છે, એટલે વ્યાખ્યા છે. બંનેમાંથી ગમે તે લખો, સાચી પડે ખોટી કઈ પડે નહીં. તો સૌથી પહેલા જોઈએ આપણે બીજા નંબરની. હવે જોઈએ. બરાબર? અપેક્ષિત નફા કરતા વધુ નફો કમાવાની ધંધાની પ્રતિષ્ઠાનું મૂલ્યને પાઘડી કહેવામાં આવે છે. પાઘડી કોને કહેવામાં આવે છે? અપેક્ષિત નફો કરતા વધારે, એટલે જે અમે આશા રાખી છે એના કરતા વધારે નફો કમાવાની ધંધાની પ્રતિષ્ઠાનું મૂલ્યને પાઘડી કહેવામાં આવે છે. અપેક્ષિત નફો એટલે કયો નફો? જેમ કે એક્ઝામ્પલ તરીકે જેઠાલાલની ગળા ઇલેક્ટ્રોનિક્સની શોપ છે. બરાબર છે? એને એટલી અપેક્ષા છે અને એની એટલી આશા છે કે એની સોસાયટીના જે લોકો છે એ એના ત્યાંથી જ ખરીદશે સામાન, જેવી મોબાઈલ છે, પછી ફ્રીજ છે, વોશિંગ મશીન છે,
જે પણ વસ્તુ હશે એને દુકાનથી ખરીદશે તો એ અપેક્ષિત થઈ, એટલે એની અપેક્ષા થઈ, બરાબર છે, એની એક આશા થઈ. તો એ તો નક્કી જ છે કે જે 10-12 લોકો જે છે એની સોસાયટીના, એ લોકો તેની દુકાનથી જ ખરીદશે. કોઈ બીજું શું લખ્યું છે કે વધુ નફો કમાવાની, અપેક્ષિત નફા કરતા વધુ. એનો મતલબ જેમ કે તારક મહેતા છે, કાં તો બબીતાજી છે, કાં તો પોપટલાલ છે, તો એ લોકો શું છે, એ તો ખરીદે છે, પણ એના સિવાય એમના ફ્રેન્ડોને પણ સજેસ્ટ કરે છે, એમના ફ્રેન્ડોને પણ મોકલે છે. તેની માટે અપેક્ષા કરતા વધુ નફો કમાયો ને, તો વધુ નફો કેવી રીતે કમાયો કે એને ધંધાનું પોતાનું મૂલ્ય એક દર્શાવ્યું છે, એક ધંધાનું બજારમાં એક સારી ઇમેજ એને ક્રિએટ કરી છે, એના કારણે એની પાઘડી પણ સારી છે, એના કારણે બીજા જે કસ્ટમરો છે એ પોતાના પરિવારજના કે પોતાના ફ્રેન્ડોને સજેસ્ટ કરે છે કે તમે આ દુકાનોથી ખરીદો, કે આ શોપથી લો, બરાબર છે. એટલે શું કહે છે પાછું, અપેક્ષિત નફો કરતા વધુ, જે એની અપેક્ષા છે એના કરતા વધુ નફો કમાવાની પ્રતિષ્ઠાને મૂલ્યને પાઘડી કહેવામાં આવે છે. ખબર પડી? તો આ હતી આપણે મુખ્ય બે પ્રકાર, આપણે શરૂઆતથી જોઈ લેવું કે મુખ્ય બે પ્રકારની મિલકતો, બિનચાલુ મિલકત, ચાલુ મિલકત. બિનચાલુ મિલકત એવી મિલકત જેનો સમયગાળો 12 મહિના કરતા વધારે હોય, અને ચાલુ મિલકત જેનો સમયગાળો 12 મહિના કરતા ઓછો હોય. બિનચાલુ મિલકતમાં 3 પ્રકારની મિલકત, અદ્રશ્ય મિલકત, પછી દ્રશ્ય મિલકત અને લોંગ ટર્મ્સ ઇન્વેસ્ટમેન્ટ એટલે લાંબા ગાળાના રોકાણો. અદ્રશ્ય મિલકતમાં 4 પ્રકારની મિલકત, પાઘડી, પેટન્ટ, કોપીરાઇટ, ટ્રેડમાર્ક. ઓકે, આપણે પાઘડીના આ ચેપ્ટરમાં આપણે પાઘડી વિશે ભણવાનું છે, આ ત્રણનું એટલું બધું ભણવાનું નથી. પછી એના પછી આપણે પાઘડીની બે વ્યાખ્યા આપણે ભણ્યા, બે માટે તમે ગમે તે લખો, ખોટી પડે નહીં. શું છે પાઘડી? ધંધાની બજારમાં પ્રતિષ્ઠાનું મૂલ્ય દર્શાવતી અદ્રશ્ય મિલકત. એના પછી અપેક્ષિત નફા કરતા વધુ નફો કમાવાની ધંધાની પ્રતિષ્ઠાના મૂલ્યને પાઘડી કહેવામાં આવે છે. બરાબર છે. હવે આપણે આગળ ભણીએ કે પાઘડીના મૂલ્યાંકનને અસર કરતા પરિબળો. બરાબર છે. ભણીએ હવે પાઘડીના મૂલ્યાંકનને અસર કરતા પરિબળો. બરાબર છે. તો સૌથી પહેલું કયું પરિબળ અસર કરે છે જોઈએ. તો સૌથી પહેલું છે ધંધાનું સ્વરૂપ. શું છે? તો સૌથી પહેલું ધંધાનું સ્વરૂપ, એટલે ધંધાનું સ્વરૂપ કેટલું છે, એટલે કેટલો મોટો ધંધો છે. ચોખ્ખી વસ્તુ, ધંધાનું સ્વરૂપ એટલે કેટલો મોટો ધંધો છે. તમારો એટલો મોટો ધંધો હશે એટલું મોટું ચાલશે. જેમ કે મોલ છે, તો મોલ કેમ આટલા વધારે ચાલે છે? કેમ? કારણ કે સ્વરૂપ મોટું છે, એમાં બધી જ પ્રકારની વસ્તુઓ મળી જાય છે તમને, હે ને? કરિયાણાથી લઈને કપડાથી લઈને શૂઝ ને કટલેરીનો સામાન, એટલે બધી વસ્તુ જેમાં મળી જતી હોય. એટલે જેનું સ્વરૂપ બહુ મોટું હોય તેની પાઘડી પણ એટલી જ મોટી હોય. કારણ કે જે સીધી વસ્તુ છે, હવે જેને કપડા પણ લેવા છે, જેને કરિયાણું પણ લેવું છે, ગ્લોસરી છે ને આપણે નોર્મલ જોઈએ છે, એ જે પણ વસ્તુ લેવી છે એને લઈએ તો 10 અલગ અલગ જગ્યાએ જાય, એમ કરતા કોઈ એક જ જગ્યાએ બધું મળી જતું હોય, તેના કારણે વધારે પડતી પબ્લિક ત્યાં જ જવાની, હે ને? વધારે પડતી પબ્લિક ત્યાં જાય, તેના કારણે બીજાને બી ત્યાં રેકમેન્ડ કરે કે તમે એ જગ્યાએ જાઓ. તેથી શું થાય કે એ લોકોનું પાઘડી વધારે વધતી જાય. ખબર પડી? બીજું છે ધંધાનું સ્થળ. ધંધાનું સ્થળ બહુ મહત્વનું છે. શું છે? ધંધાનું સ્થળ બહુ જ મહત્વનું છે. જેમ કે આપણે એક્ઝામ્પલ લઈએ કે પંચર બનાવવાની દુકાનનું આપણે એક્ઝામ્પલ લઈએ, બરાબર? જે આપણે ટાયર પંચર થાય એની આપણે એક્ઝામ્પલ લઈએ, તો એનું એક્ઝામ્પલ એ રીતે લઈએ કે પંચર બનાવવાની દુકાન તો આપણે ખોલી, પણ આપણે 3rd ફ્લોર પર ખોલી. કયા ફ્લોર પર? 3rd ફ્લોર પર, ત્રીજા માળે આપણે ખોલી. તેનો કોઈ અર્થ ખરી? કઈ અર્થ નહીં, કારણ કે ત્રીજા માળે કોઈ માણસ કેવી રીતે આવી શકે? બરાબર ને? તો ધંધાનું સ્થળ પણ ઘણું મહત્વનું છે. આવા ઘણા બધા એક્ઝામ્પલો છે. પછી ત્રીજું ધંધાના વર્ષો. ધંધાના વર્ષો મેં પહેલા કીધું કે ધંધાનો વર્ષ જેટલો ધંધો જૂનો એટલું એનું માર્કેટમાં નામ. બરાબર ને? કારણ કે જો બી કોઈ નવો માણસ આવ્યો હોય, નવો માણસ જે પણ આવ્યો હોય, તો એને લોકો કેવી રીતે ઓળખે? કોઈ ઓળખે નહીં ને. જેમ જેમ માર્કેટમાં રહે, એનો સમય જાય, એનું ધંધો કરે, બધા જોડે વ્યવહાર થતા જાય, તો એમને એની પાઘડીનું મૂલ્યાંકન બી વધતી જાય. ચોથું છે બજારની સ્થિતિ. બજારની સ્થિતિ શું છે એ પણ ઘણી જરૂરી છે કે તમે જે પ્રકારનો ધંધો કરવા જઈ રહ્યા છો, બજારમાં હકીકતમાં એની માંગ છે કે નહીં. ઇકોનોમિક્સમાં આપણે ભણીએ છીએ માંગ અને પુરવઠો, ડિમાન્ડ અને સપ્લાય. તો એ બી આપણે જોવું જરૂરી છે કે બજારમાં એ વસ્તુની માંગ છે કે નહીં. આજથી 4 વર્ષ કે 5 વર્ષ પહેલા તમે જુઓ તો આપણે જે માસ્ક હતા, માસ્ક અને પીપીટી કીટ જે આપણે કહેતા હતા, એ આપણે ઘણી વેચાતી હતી અને ઘણી બધી કંપનીઓનું પ્રોડક્શન પણ કરતા હતા. પણ આજથી જે 5 વર્ષ થઈ ગયા એના પછી એટલું બધું કે જો વેચાણ થશે એવું નહીં કે નહીં થાય, પણ એટલું બધું લેવલનું વેચાણ થશે જે લેવલનું વેચાણ ત્યારે થતું હતું. કેમ? કારણ કે અત્યારે એવી કોઈ ભારે બીમારી નથી જે 5 વર્ષ પહેલા જે હતી, કોરોના જેવી. ખબર પડી? એટલે આપણે ધંધાની બજારની સ્થિતિ બી જોવી ઘણી જરૂરી છે. 5 બધા સંચાલકની કાર્યક્ષમતા. સંચાલકની કાર્યક્ષમતા એટલે તમે તમારા જે સંચાલકો છે, એટલે તમારે ત્યાં કામ કરવા વાળા જે લોકો છે, જેમ કે જેઠાલાલના ત્યાં આપણે જોઈએ તો નટુ કાકા છે, બાઘા છે, એ લોકો કેવા એમની કાર્યક્ષમતા સારી છે, એટલે એ લોકોને ભરોસે એ લોકો દુકાન છોડીને જતો રહે તો ધંધો એને ચાલવાનો છે, ધંધો એનો સારો ચાલશે ને. પણ જો એના કામ કરવા વાળા બરાબર જ ના હોય તો ધંધો સારો ચાલે ના ચાલે. એટલે આપણા અમુક વાર આપણા ત્યાં જે કામ કરતા હોય એ લોકોની ક્ષમતા પણ બી એ લોકોની કાર્યક્ષમતા પર પણ ઘણું બધું નિર્ભર હોય છે. છઠ્ઠું છે અન્ય ખાસ લાભ. અન્ય ખાસ લાભ એ તમને એક્ઝામ્પલ તરીકે સમજો કે 2 ગિફ્ટ શોપ છે. કેટલી શોપ છે? 2 ગિફ્ટ શોપ છે. એક શોપ વાળા જોડે એક
એડવાન્ટેજ એ છે કે જ્યારે કોઈ બી ગિફ્ટ લેશે ને, એટલે કે એના ત્યાં કોઈ ગિફ્ટ લેવા આવ્યું તો એ કેવું કહે છે કે તમારે જે જગ્યાએ જો કઈ આઉટ ઓફ ટાઉન કે આઉટ ઓફ બીજી જગ્યાએ દૂર મોકલવાનું તો અમે કુરિયર સર્વિસ પણ આપીએ છીએ. તો એ તમારે કરવું હોય તો તમે લઈ શકો છો, બરાબર છે. અને બીજી ગિફ્ટ શોપ જે છે એ નોર્મલ જ ગિફ્ટ શોપ છે. તો હવે મારે મારા ફ્રેન્ડને કે મારે મારા ભાઈને કોઈ ગિફ્ટ આપવી છે એ જે બહાર રહે છે, જેમ કે હું અમદાવાદમાં રહું છું, તે આઉટ ઓફ અમદાવાદ કહી શકો, તમે સુરત કહી શકો, આઉટ ઓફ ગુજરાત બી તમે કહી શકો, એ સાઈડે રહેશે તો મારે ત્યાં મોકલવું છે 100% છે. તો હું શું કરીશ, હું જોઈશ ઓપ્શન કયો છે મારી જોડે, ઓપ્શન તો મારી જોડે આ સારો છે, કારણ કે આના ત્યાં હું ગિફ્ટ લઈશ. ગિફ્ટમાં બંને જગ્યા સરખી જ છે, તો અહીંથી લઉં બધું સરખું જ છે. તો ગિફ્ટ હું અહીંથી લઉં અને અહીંથી મને પેલું કુરિયર ચાર્જ મળી, એટલે કુરિયર ની સેવા મળી જાય છે, તો અહીંથી લેવી સારી નહીં. તો એવા અન્ય અમુક ખાસ લાભ હોય, બરાબર છે. આ તો ખાલી એક એક્ઝામ્પલ હતું. એવા જ ઘણા અલગ અલગ પ્રકારના જે ખાસ લાભ હોય એના કારણે આપણું ધંધાની પાઘડી બી ઘણી અસર કરતી હોય છે, બરાબર છે. તો કેટલા પોઈન્ટ છે? 6 પોઈન્ટ છે. ધંધાનું સ્વરૂપ, ધંધો કેટલા મોટો સ્વરૂપનો છે એ, ધંધાનું સ્થળ બી ઘણું મહત્વનું છે, ધંધાના વર્ષો, બજારની સ્થિતિ, સંચાલકની કાર્યક્ષમતા અને અન્ય ખાસ લાભ, બરાબર. હવે આપણે જોઈએ કે પાઘડીના મૂલ્યાંકનની અસર કેમ પડી. એટલે આજે આપણે ચેપ્ટર જે ભણી રહ્યા છે પાઘડીનું મૂલ્યાંકન, એ મૂલ્યાંકન હકીકતમાં કરવું કેમ પડે છે આપણે જોઈએ, બરાબર છે. તો સૌથી પહેલો પોઈન્ટ છે નફા નુકસાનના પ્રમાણમાં ફેરફાર. સૌથી પહેલો પોઈન્ટ કયો છે? નફા નુકસાનના પ્રમાણમાં ફેરફાર. હવે ધંધામાં સીધી વસ્તુ છે કે 2-3 ઓનર હોય, ભાગીદારી આપણે આગળ છે તો 2-3 ભાગીદાર છે, જેમ કે A B C 3 ભાગીદાર છે, બરાબર છે. એમાં A સૌથી વધારે કામ કરે છે અને B અને C ઓછું કરે છે, તો એ માંગ તો કરશે ને કે હું તમારા કરતા વધારે કામ કરું છું, હું ધંધાને તમારા કરતા વધારે સમય આપું છું, તો નફામાં પણ હું સૌથી વધારે ભાગ લઈશ. તો એના માટે અમુક ફેરફાર થાય તો પાઘડીનું મૂલ્યાંકન પણ કરવું પડે છે. નવા ભાગીદારનો પ્રવેશ, એડમિશન ઓફ ન્યુ પાર્ટનર, આખું ચેપ્ટર છે એના પર, તો એમાં પણ આપણે ફેરફાર કરવો પડતો હોય છે. કોઈ ભાગીદારનું મૃત્યુ કે નિવૃત્તિ, રિટાયરમેન્ટ ઓર ડેથ ઓફ પાર્ટનર, એ બી આખું ચેપ્ટર છે. એનામાં પણ આપણે કરવાની જરૂર પડે છે. અને ભાગીદારીનું પેઢીનું કંપનીમાં રૂપાંતર, એટલે કોઈ ભાગીદારી પેઢી છે બહુ મોટી થઈ ગઈ, એટલે બિઝનેસ એનો સારો એવો છે, તો હવે એને શું થયું, હવે એને ભાગીદારી સિવાય કંપનીમાં જવું છે, કંપનીમાં એને પોતાની ધંધાને ટ્રાન્સફર કરવું છે, તે ટાઈમે પણ પાઘડીનું મૂલ્યાંકનની જરૂર પડે છે, બરાબર છે. તો આ અમુક પોઈન્ટો હતા, થિયરીનું કામ એ પતી ગયું. હવે આપણે અમુક રીતો છે, વધારે નહીં 4-5 રીતો છે, એ રીતે જોઈએ અને એના પણ આપણે અમુક દાખલા જોડે જોડે એક એક કરતા જઈશું, જેનાથી તમને ખબર પડી જાય. ઓકે, ચલો. તો ચલો હવે આપણે શરૂઆત કરીએ. રીતો જે છે અમુક રીતો, એ રીતો આપણે સૌથી પહેલા સમજીશું, એના અમુક સ્ટેપ સમજીશું અને પછી એના દાખલા પણ એક એક કરીશું, બરાબર છે. તો સૌથી પહેલી રીત જે છે સરેરાશ નફાની પદ્ધતિ. કઈ છે? સરેરાશ નફાની પદ્ધતિ. તેના 3 સ્ટેપ છે. કેટલા સ્ટેપ છે? કુલ 3 સ્ટેપ છે. સ્ટેપ સમજીએ પછી એના દાખલા કરી નાખીએ. તો સ્ટેપ નંબર 1, કોષ્ટક બનાવો, અથવા ટેબલ બનાવો, બરાબર છે. કોષ્ટક ના ખબર પડે તો ટેબલ. સ્ટેપ નંબર 2, સરેરાશ નફો શોધો. શું કરવો હવે? સરેરાશ નફો શોધો. તો સરેરાશ નફાનું આપણે ફોર્મ્યુલા બી લખી કાઢીશું કે સરેરાશ નફો બરાબર કુલ નફો ભાગ્યા કુલ વર્ષ, બરાબર છે. સ્ટેપ નંબર 3, સ્ટેપ નંબર 3 છે પાઘડી. હવે જે મેઇન છે આના માટે જ આખું કામ કરતા હતા. તો પાઘડીનું આપણે સૂત્ર જોઈએ તો સરેરાશ નફો જે આપણે શોધીએ ગુણ્યા ખરીદીના વર્ષો. કેટલા? પાઘડીનું મૂલ્યાંકનનું શું ફોર્મ્યુલા છે? સરેરાશ નફો ગુણ્યા ખરીદીના વર્ષો. હવે તમને એક વસ્તુ આની જોડે શીખવાડું, જે તમારા ચેપ્ટરમાં નથી કે કોર્સમાં નથી, તો તમને નોલેજ માટે, કે પાઘડી છે ને 2 પ્રકારની હોય. કેટલા પ્રકારની? 2 પ્રકારની. એક સેલ્ફ જનરેટેડ, એટલે આપણે પોતે આપણી મહેનત કરીને ઊભી કરી હોય, બજારમાં રહીને મહેનત કરીને આપણે પરિબળોમાં જોયા, ધંધાનું સ્વરૂપ, ધંધાના વર્ષ, પછી પેલો અન્ય ખાસ લાભ એ બધા નહીં જોયા, તે બસ એ બધાના આપણે ગુણોનો ઉપયોગ કરીએ, આપણે ધંધાને સમય આપીને પોતે આપણે પાઘડી ઊભી કરીએ. તો બીજું શું, અમુક વાર આપણે ડાયરેક્ટ ખરીદી લઈએ, ફ્રેન્ચાઇઝી લઈ લઈએ, બરાબર છે. મારો બી ધંધો વડાપાવ દાદીનો છે, તો હું શું કરું કે હું મારા નામથી એટલું બધું નહીં ચાલતું, હું જય ભવાની છે, કચ્છી કણાવતી છે, કચ્છી કિંગની છે, એ લોકોની હું ફ્રેન્ચાઇઝી લઈ લો, તો એ લોકોના નામના કારણે ચાલે મારું, હું મહેનત હું કરીશ, બનાવીશ પણ હું, એ લોકોના નામના કારણે મારો ધંધો વધી જાય, તો એને ફ્રેન્ચાઇઝી કહેવાય, તો એને ખરીદેલી પાઘડી કહેવાય, બરાબર છે. તો એક વસ્તુ હંમેશા યાદ રાખવાની, પાઘડીનું મૂલ્યાંકન હંમેશા ખરીદેલી પાઘડી હોય ને, જે મેં ખરીદી છે, જે પરચેસ કરેલી ગુડવિલ છે ને, એના પર જ ગણતરી થાય, એનું જ મૂલ્યાંકન થાય. સેલ્ફ જનરેટેડનું પાઘડીનું મૂલ્યાંકન થાય નહીં, બરાબર છે. એટલે આપણે ખુદ મહેનત, આપણે જાતે મહેનત આપણે જે પાઘડીનું કરી છે એની ગણતરી ક્યારે થાય નહીં, એનું મૂલ્યાંકન ક્યારે થાય
નહીં, બરાબર છે. તો ચલો કઈ વાંધો નહીં, હવે આપણે આવીએ રીત નંબર 1 પર, સરેરાશ નફાની પદ્ધતિ. એમાં પહેલો સ્ટેપ જે છે એ કોષ્ટક બનાવું, ટેબલ બનાવું. બીજું છે સરેરાશ નફો શોધો, કુલ નફો છેદમાં કુલ વર્ષ. અને ત્રીજું છે પાઘડી, પાઘડી એટલે સરેરાશ નફો ગુણ્યા ખરીદીના વર્ષો. દાખલો જોઈએ તો ક્વેશ્ચન જોઈએ આપણે. ક્વેશ્ચન તમારી બુકનો છે, એક્સરસાઇઝનો છે, બરાબર. એક્સરસાઇઝ ક્વેશ્ચન નંબર 4. તેમાં લખ્યું છે, હું વાંચું છું. નીચેની માહિતી પરથી ભાવેશ અને વિપુલની ભાગીદારી પેઢીની પાઘડીની કિંમત છેલ્લા 5 વર્ષના સરેરાશ નફાની 4 વર્ષની ખરીદીના આધારે, 4 વર્ષ જે છે એટલે છેલ્લા 4 વર્ષ પહેલા ખરીદ્યું છે, 4 વર્ષની ખરીદીના આધારે ગણવાની છે છેલ્લા 5 વર્ષના નફાની માહિતી પર. એટલે છેલ્લા 5 વર્ષનો નફો આપ્યો છે એના પરથી જોઈશું, બરાબર. સૌથી પહેલું સ્ટેપ શું છે? કોષ્ટક બનાવો, ટેબલ બનાવો. આપણે બનાવીએ કોષ્ટક. તો આપણે વર્ષો લખી કાઢીશું. વર્ષ તો કયા છે? સૌથી પહેલા 2011 થી 12 એવું કરીશું. ઉભી જવાનું છે 2011, 2012, 2012, 2013, 2013, 2014, 14, 15 અને 15 ને 16, બરાબર છે. તે રીતે 5 આપણે સ્ટેપ લખી કાઢ્યા, 5 વર્ષો લખી કાઢ્યા, સોરી. એના પછી નફો. તો નફો કેટલો છે? પહેલા વર્ષનો 1 લાખ, બીજા વર્ષનો 1,10,000, ત્રીજા વર્ષનો 1,80,000, ચોથા વર્ષનો 2 લાખ અને પાંચમા વર્ષનું 1.5 લાખ, બરાબર છે. તો આ છે આપણા નફાનો સ્ટેપ, નફો. તો નફામાં હવે આપણે સૌથી પહેલું બીજું સ્ટેપ લખીશું આપણે. બીજું સ્ટેપ શું હતું? સરેરાશ નફો શોધવાનો. તો સરેરાશ નફાનો ફોર્મ્યુલા આપણે લખી કાઢીએ. અહીં કરું છું, બરાબર છે. નીચે તમને કદાચ ના દેખાય તેના કારણે બાજુમાં કરું છું. સૌથી સ્ટેપ નંબર બીજું શું છે? હવે સરેરાશ નફો. સરેરાશ નફોનો 7,40,000. કેટલું ટોટલ થાય? 7,40,000. 1 લાખ ને 1,10,000, 1,80,000, 2 લાખ અને 1.5 લાખ કરીશું. ટોટલ થશે 7,40,000. વર્ષ આપણો 5 લખી કાઢીશું. 7,40,000 ભાગ્યા 5 તો જવાબ આવશે સરેરાશ નફો આપણો કેટલો આવશે? 1,48,000. કેટલો આવશે? 1,48,000. સરેરાશ નફો આવી ગયો આપણે જોડે 1,48,000. પછી આપણે સ્ટેપ નંબર 3 તો પાઘડી. તો પાઘડી શું છે? સરેરાશ નફો. જે સરેરાશ નફો આપણે શોધીએ લખી કાઢવાનું. સરેરાશ નફો 1,48,000 ગુણ્યા ખરીદીના વર્ષો. ખરીદીના વર્ષો કેટલા છે? ચોપડીમાં આપણને આપ્યો છે 4 વર્ષ. તો 4 વર્ષના આધારે આપણે લખી કાઢીશું. તો 1,48,000 ગુણ્યા 4 આપણે કરીશું. તો શું જવાબ આવશે? તો 1,48,000 ગુણ્યા 4 કરીશું તો 5,90,000. શું આવશે? 5,90,000. તો આ હતી આપણી પાઘડી. તો આ હતી આપણી ફર્સ્ટ પદ્ધતિ. ફર્સ્ટ પદ્ધતિ શું? સરેરાશ નફાની પદ્ધતિ. આપણે ફરી એકવાર રિવિઝન કરી નાખીએ. સ્ટેપ નંબર 1 ટેબલ બનાવવું, કોષ્ટક બનાવવું. સ્ટેપ નંબર 2 સરેરાશ નફો એટલે કુલ નફો ભાગ્યા કુલ વર્ષ. અને સ્ટેપ નંબર 3 પાઘડી, સરેરાશ નફો ગુણ્યા ખરીદીના વર્ષ. હવે એક બીજી વસ્તુ તમને સમજાવું કે તમે આપણો નફો જોયો હશે તો નફોમાં ફ્લક્ચ્યુએશન થાય છે. શું થાય છે? ફ્લક્ચ્યુએશન. ફ્લક્ચ્યુએશન એટલે વધારો ઘટાડો થવો, બરાબર છે. જેમ કે પહેલા વર્ષે 1 લાખ, બીજા વર્ષે 1,10,000, ત્રીજા વર્ષે 1,80,000 વધઘટ થઈ રહી છે. ચોથા વર્ષે 2 લાખ પાછો વધ્યો, સોરી. અને છેલ્લા વર્ષે 1.5 લાખ એટલે છેલ્લા વર્ષે ઓછો થઈ ગયો. તો જે વધારો ઘટાડો થયો, જ્યાં વધારો ઘટાડો થયો તો એના કારણે આપણે કઈ પદ્ધતિ યુઝ કરવાની? સરેરાશ નફાની પદ્ધતિ. આનું બીજું ઊંધું કે આની જગ્યાએ આપણો નફો સતત વધતો હોત. જેમ કે 2 લાખની જગ્યાએ 2.5 લાખ હોત તો સતત વધારો થઈ રહ્યો છે, કે ઘટાડો થયો નહીં. કાં તો સતત ઓછો થતો હોત, કાં તો ઘટી રહ્યો છે સાવ, કાં તો સાવ વધી રહ્યો છે, ફ્લક્ચ્યુએશન નહીં થઈ રહ્યું. તો એમાં આપણે કઈ પદ્ધતિ યુઝ કરશું? તો એમાં આપણે યુઝ કરીશું રીત નંબર 2 ભારિત સરેરાશની પદ્ધતિ. કઈ? ભારિત સરેરાશ નફાની પદ્ધતિ, બરાબર છે. તો હવે આપણે એ પદ્ધતિ સમજીએ ને એ પદ્ધતિ શીખીએ. તો ચલો હવે આપણે રીત નંબર 2 શીખીએ, ભારિત સરેરાશ નફાની પદ્ધતિ. એના પણ આપણે અમુક સ્ટેપ લખીએ અને અમુક સ્ટેપ લખ્યા પછી એનો પણ આપણે એક ક્વેશ્ચન કરીશું, બરાબર. એના પણ વધારે 3 સ્ટેપ છે. અને જે આપણે પહેલું રીત નંબર 1 યાદ હોય તો આ સ્ટેપ બી આપણા બહુ ઈઝી છે. સ્ટેપ નંબર 1 એ છે જે હતું આપણું જૂનું કોષ્ટક બનાવવું અથવા ટેબલ બનાવવું, બરાબર છે.
સ્ટેપ નંબર 2, ભારિત સરેરાશ નફો શોધો. બરાબર છે. જે પદ્ધતિનું શું હતું? સરેરાશ નફો શોધવાની. આ પદ્ધતિમાં છે ભારિત સરેરાશ નફો શોધો. તેનો ફોર્મ્યુલા છે ભારિત નફો ભાગ્યા કુલ ભાર. બરાબર છે. આ ભાર શું છે, કેવી રીતે આપવું, કેવી રીતે નહીં, એ તમને શીખવાડી દઈશ. સ્ટેપ નંબર 3 છે હવે પાછું જે સ્ટેપ નંબર 3 ત્યાં તે જ પાઘડીનો બી સૂત્ર જ રહેશે. આમાં ખાલી ભારિત સરેરાશ નફો આવી જશે. બરાબર છે. શું આવી જશે? ભારિત સરેરાશ નફો. એમાં ખાલી સરેરાશ હતો, આમાં આવી જશે ભારિત સરેરાશ નફો ગુણ્યા ખરીદીના વર્ષો. બરાબર. તેને બી આપણે ક્વેશ્ચન કરી અને સમજીએ. તો ક્વેશ્ચન નંબર 7 જે છે બુકનો આપણે સમજીશું. શું છે? નીચેની માહિતી પરથી બાબુલાલ અને કાંતિલાલની ભાગીદારી પેઢીની પાઘડીની કિંમત છેલ્લા 5 વર્ષના ભારિત સરેરાશની 3 વર્ષની ખરીદીના આધારે કરો. તો આમાં ખરીદીનું વર્ષ કેટલા છે? 3. ઓકે, તો જોઈએ આપણે ક્વેશ્ચન કરીએ. ક્વેશ્ચનનો સ્ટેપ નંબર 1 છે આપણે સૌથી પહેલા કોષ્ટક બનાવો, બનાવી નાખીશું, વર્ષ લખી કાઢીશું. 5 વર્ષ છે લખી કાઢીએ. 13, 14, 15, 15, 2016, 17 થઈ ગયા 5 વર્ષ. 1, 2, 3, 4, 5 વર્ષ થઈ ગયા. નફો લખી કાઢીશું લોકોનો. આ તો ક્વેશ્ચનમાં જ આપણને આપ્યું તો જે લખી કાઢવાનું છે. નફો છે આપણો 40,000, 60,000, 75,000, 90,000, 1,20,000. 90,000 ને 1,20,000. બરાબર છે. હવે અહીંથી મેઇન ચાલુ થશે જે નવું હતું એ. હવે શું કરશે? આપણે ભાર આપીશું. ભારનો મતલબ થાય ઇંગ્લિશમાં વેટ, જેને આપણે બીજું બી કહી શકાય મહત્વ. વેટ એટલે વજન નહીં, વેટ એટલે મહત્વ. તો આમાં શું ભારિત સરેરાશમાં એટલે જે છેલ્લા વર્ષનો નફો ને એને વધારે મહત્વ આપવામાં આવે. મહત્વ એટલે એને વધારે આંક આપવામાં આવે. અને જે પાછળનું જે છેલ્લું વર્ષ હોય ઊંધામાં, પાસ્ટમાં જે સૌથી જૂનું વર્ષ છે 2012-13 એને ઓછો ભાર આપવામાં આવે, એટલે ઓછું મહત્વ આપવામાં આવે. ઓછું મહત્વનો મતલબ એ નથી કે મહત્વ આપવું નહીં, મહત્વ આપવાનો મતલબ 0 થાય. ઓછામાં ઓછું મહત્વ એટલે ઓછામાં ઓછો નંબર કેવો? 1. તો ઓછામાં ઓછું મહત્વ પણ 1. એવી રીતે આપણે અહીંથી ચાલુ કરવાનું, ભાર લખીને કેટલું આપણે મહત્વ આપીએ છીએ. તો આને 1 આપીશું, અને પછી 2, 3, 4, 5. બરાબર છે. ખબર પડી? ભાર એટલે શું? ભાર એટલે મહત્વ, એને ઇંગ્લિશમાં કહેવાય વેટ. તો મહત્વ આપણે કોને આપવાનું? જે છેલ્લું, જે અત્યારનું લેટેસ્ટ વર્ષ છે, નજીકનું જે બી વર્ષ છે એને સૌથી વધારે ભાર આપવામાં આવે. તો જો સૌથી વધારે નંબર એને જ છે. જે પાછળનું એકદમ સૌથી જે જૂનું વર્ષ હોય ને એને સૌથી ઓછું વેટ આપવામાં આવે, સૌથી ઓછું મહત્વ આપવામાં આવે. બરાબર છે. એ રીતે આપણે નંબર આપી દીધા 1, 2, 3, 4, 5. હવે આપણે શું કરીશું? ભારિત નફો શોધીશું. શું કરીશું? ભારિત નફો. ભારિત નફો એટલે આ બંનેનો ગુણાકાર, નફો અને ભારનો ગુણાકાર. તો ભારિત નફો આપણે શોધીએ. તો ભારિત નફો આપણે શોધીએ. તો ભારિત નફો આપણે ફોર્મ્યુલા કરીશું, ગુણાકાર કરીશું. બરાબર છે. તો ભારિત નફો બરાબર 40,000 ગુણ્યા 1. 40,000. બીજો છે 60,000 ગુણ્યા 2, તો 1,20,000. ત્રીજું છે 75,000 ગુણ્યા 3, 2,25,000. અને ત્રીજો ચોથું છે 90,000 ગુણ્યા 4, 3,60,000. અને પાંચમું છે 1,20,000 ગુણ્યા 5, તો 6 લાખ. બરાબર છે. એટલે આપણે કરી નાખ્યું. એના પછી શું કરીશું? આનું ટોટલ કરીશું. કેમ ટોટલ કરીશું? સૂત્ર શું છે? ભારિત નફો છેદમાં કુલ ભાર. તો ભારિત નફો છેદમાં કુલ ભાર. તો ભારિત નફાનું ટોટલ પછી ભારનું ટોટલ. તો સૌથી પહેલા ભારનું ટોટલ કરી નાખીએ. 1, 2, 3, 1 + 2, 3, 3 × 3 6, 6 × 4 10, 4 × 5 15. એટલે 15 છે ટોટલ. બરાબર છે. તો એ હું લખું છું, કારણ કે નીચે કદાચ તમને દેખાય નહીં, તો એના માટે અહીં લખું છું. બરાબર છે. જેમ પણ આપણે ક્વેશ્ચન કરીશું તો આવી રીતે નહીં લખીએ. આ લખવાનું, પછી ભારિત સરેરાશ નફાનું સૂત્ર, એના પછીની બાજુમાં રકમ, પછી પાઘડીનું સૂત્ર, એના પછી રકમ. જો જગ્યા ઓછી છે એટલા આમ કરીએ છીએ, પણ જેમ આગળની રીતો હશે ને તો આગળની રીતોમાં તમને શીખવાડ નાખીશ કેવી રીતે કરવાનું. બરાબર છે. જગ્યાના અભાવને કારણે આપણે આમ કરી રહ્યા છે. તો કુલ ભાર લખી કાઢીએ આપણે 15. ભારિત નફાનો આપણે ટોટલ કરી નાખીએ.
40,000, 1,20,000, 2,25,000, 3,60,000, 100 લાખ, તો 13,45,000. શું આવ્યું? 13,45,000. લખી કાઢીશું 13,45,000 બરાબર ભાગ્યા 15. તો જવાબ આવશે 89,666.6666. તો પોઈન્ટ પછી જેટલા 100 છે તો આપણે પોઈન્ટ ની આગળ એક રકમ વધારે નાખીએ તો 89,667. સોરી, ભારત સરેરાશ નફો આપણને મળી ગયો 89,667. હવે પાઘડીનું શું વેલ્યુ હતું? પાઘડીનું હતું ભારી સરેરાશ નફો ગુણ્યા ખરીદીના વર્ષો. તો અહીંયા આપણે કરી નાખીએ. તો પાઘડી બરાબર ભારી સરેરાશ નફો કેટલો આપણે 89,667 ગુણ્યા ખરીદીના વર્ષો કેટલા છે? તો ખરીદીના વર્ષો આપણે કેટલા કીધા છે? 3 વર્ષ. કેટલા કીધા છે? 3 વર્ષ. તો 89,667 ગુણ્યા 3 તો 2,00,000 સોરી હા 2,69,001 એટલે 2,69,001 રૂપિયો. આ 1 રૂપિયાનો ડિફરન્સ એટલે આવ્યો કારણ કે આપણે 1 રૂપિયા વધારે નાખ્યા. બરાબર છે. એની જગ્યાએ આપણે પેલું કરત 89,666 ગુણ્યા 3 કરત તો એ 2 રૂપિયા ઓછા થઈ જાય. તો એમથી કઈ પાછળના 1-2 રૂપિયા એટલો બધો કઈ ફરક પડતો નથી. તો આથી આપણી સ્ટેપ નંબર સોરી રીત નંબર 2 ભારિત સરેરાશ નફો તેના આપણે સ્ટેપ સમજ્યા અને પછી એનો બી આપણે દાખલો કર્યો. આપણે રીત નંબર 3 શીખીશું અધિક નફાની પદ્ધતિ. તો લખી કાઢીએ આપણે રીત નંબર 3 અધિક નફાની પદ્ધતિ. તો અધિક નફાની પદ્ધતિમાં આપણે સ્ટેપ છે. હવે આમાં થોડા વધારે સ્ટેપ આવશે. બરાબર છે. અને પાછળની પદ્ધતિમાં કેટલા સ્ટેપ હતા? 3 સ્ટેપ હતા. સોરી, પણ હવે જે આગળના સ્ટેપ છે તેમાં 6 સ્ટેપ છે. કેટલા છે? 6. શીખતા જઈએ અને અમારા યાદ બી રાખીશું આપણે. આમાં થોડા અઘરા નથી પણ થોડા અલગ છે. સ્ટેપ નંબર 1 છે રોકાયેલી મૂડી. તો રોકાયેલી મૂડીનું સૂત્ર છે કુલ મૂડી માઇનસ કુલ દેવા. સોરી, કુલ મિલકતો માઇનસ કુલ દેવા. કુલ મિલકતો માઇનસ કુલ દેવા. સૌથી પહેલું છે રોકાયેલી મૂડી, જેને આપણે ઇંગ્લિશમાં કહીશું કેપિટલ એમ્પ્લોયડ. તો કુલ રોકાયેલી મૂડીનું ફોર્મ્યુલા શું છે? કુલ મિલકત માઇનસ કુલ દેવા. સ્ટેપ નંબર 2 અપેક્ષિત વળતરનો દર. વળતરનો દર એક્સપેક્ટેડ રેટ ઓફ રિટર્ન એને કહેવાય ઇંગ્લિશમાં. આ આપણને ક્વેશ્ચનમાં આપેલો હશે. સ્ટેપ નંબર 3 જે છે સરેરાશ નફો શોધો. શું શોધવું? સરેરાશ નફો. સરેરાશ નફો કાં તો ભારિત નફો. સોરી, સરેરાશ નફો, સરેરાશ અથવા ભારિત નફો. અને કઈ રીતે બંને શોધવા એ તો આપણે ખબર પડી ગઈ. અમુક વાર કદાચ આપણે ક્વેશ્ચનમાં કહી દે કે કઈ મેથડથી આપણે નફો શોધવાનો થશે, સરેરાશ કે ભારિત. અમુક વાર શું થશે ક્વેશ્ચન કહી દેશે ખાલી અધિક નફાની પદ્ધતિથી પાઘડીનું મૂલ્યાંકન કરો. પણ આ જે નફો શોધવાનો છે આપણને ના ખબર હોય તો આપણે કેવી રીતે શોધીશું? જે મેં તમને શીખવાડેલું પહેલા કે જો નફામાં ફ્લક્ચ્યુએશન થશે તો આપણે સરેરાશ નફાની પદ્ધતિ કરીશું અને જો કન્ટિન્યુઅસલી કાં તો પ્રોફિટ થાય કાં તો કન્ટિન્યુઅસલી લોસ થાય તો આપણે ભારિત સરેરાશ નફાની પદ્ધતિથી સમ કરવાનો. બરાબર છે. તો એનાથી આપણે ઓળખી જઈશું. સ્ટેપ નંબર 4 છે હવે અધિક નફો શોધવો. શું છે સ્ટેપ નંબર 4? અધિક નફો શોધવો. સોરી, મારી થોડી ભૂલ થઈ ગઈ છે. સ્ટેપ નંબર 3 છે અપેક્ષિત નફો શોધવાનો. સ્ટેપ નંબર 4 પછી આવશે. પહેલા સ્ટેપ નંબર 4 આવશે. સોરી, સ્ટેપ નંબર 3 આવશે. સોરી, સ્ટેપ નંબર 3 આવશે પહેલા અપેક્ષિત નફો શોધવો. તો અપેક્ષિત નફો શોધવાનો ફોર્મ્યુલા છે રોકાયેલી મૂડી ગુણ્યા અપેક્ષિત વળતરનો દર. બરાબર છે. તેનાથી આપણને અપેક્ષિત નફો મળી જશે. એના પછી છે સ્ટેપ નંબર 4 આપણો સરેરાશ નફો અથવા ભારિત સરેરાશ નફો શોધવો. એ બરાબર. આ સ્ટેપ નંબર 4 હતું. તો ભારિત નફો શોધવો. આ था પહેલા સ્ટેપ નંબર 4. સોરી, મારી ભૂલ થઈ ગઈ. સ્ટેપ નંબર 3 લખવાનું ભૂલી ગયું. હવે સ્ટેપ નંબર 5 આવશે
અધિક નફો શોધો. હવે આવશે સ્ટેપ નંબર 5, અધિક નફો. અધિક નફોનું ફોર્મ્યુલા છે, અધિક નફોનું ફોર્મ્યુલા છે સરેરાશ નફો માઇનસ અપેક્ષિત નફો. શું છે અધિક નફોનું ફોર્મ્યુલા? સરેરાશ નફો માઇનસ અપેક્ષિત નફો. ફોર્મ્યુલા છે સરેરાશ નફો માઇનસ અપેક્ષિત નફો. એનાથી આપણને મળશે અધિક નફો. અને સ્ટેપ નંબર 5 છે, સ્ટેપ નંબર 6 છે આપણું પાઘડી. અને પાઘડીનું તો એક જૂનું ફોર્મ્યુલા કે અધિક નફો ગુણ્યા ખરીદીના વર્ષો. બરાબર છે. આજ આપણા 6 સ્ટેપ છે. બરાબર છે. આ 6 સ્ટેપ એકવાર તમે યાદ કરી લો, લખી લો, અને પછી આપણે એનો એક સમ કરી નાખીએ. તો ચલો આપણે ક્વેશ્ચન નંબર ચાલુ કરીએ. ક્વેશ્ચનની રકમ વાંચીએ. પુષ્પા, પ્રતિભા અને ભાવના એક ભાગીદારી પેઢીના ભાગીદારો છે. તેઓ પોતાના નફા નુકસાનનું પ્રમાણ 3:2:1 ના પ્રમાણમાં વહેંચતા હતા. તે બદલે એમને 1:1:1 ના બદલામાં નક્કી કરે. તેથી પાઘડીનું મૂલ્યાંકન કરવાનું નક્કી કર્યું. જેમ મેં તમને શીખવાડેલું કે પાઘડીનું મૂલ્યાંકન નક્કી કરવાની જરૂર કેમ પડી? તો સૌથી પહેલો જ પોઈન્ટ હતો કે નફા નુકસાનના પ્રમાણમાં ફેરફાર. તો જે આ આવી ગઈ લાઈન લખી કાઢી. હવે શું લખ્યું છે કે ભાગીદારી પેઢીના નફા અંગે તથા અન્ય માહિતીના ભાગીદારી પેઢીની પાઘડીની કિંમત અધિક નફાની 3 વર્ષની ખરીદીના આધારે કરો. કેટલા નફાની ખરીદીના આધારે? 3 વર્ષની ખરીદીના આધારે. અને કઈ પદ્ધતિ? અધિક નફાની. સોરી, મને ખાંસી થઈ ગઈ છે. તો ચલો સ્ટેપ નંબર 1 થી આપણે ચાલુ કરીએ. સ્ટેપ નંબર 1 શું હતો? સ્ટેપ નંબર 1 હતો, જો તમને દેખાવ નહીં તો કઈ વાંધો નથી. સ્ટેપ નંબર 1 હતો રોકાયેલી મૂડી. તો રોકાયેલી મૂડી બરાબર કુલ મિલકત માઇનસ કુલ દેવા. તો કુલ મિલકત આપણે કેટલી છે? તો કુલ મિલકત છે આપણા ધંધામાં 6 લાખ. કેટલી છે? 6 લાખ. આવી રીતે આપણે ક્વેશ્ચન કરીશું. 6 લાખ માઇનસ કુલ દેવા હવે આપણા કેટલા છે? 2.5 લાખ. કેટલા છે? 2.5 લાખ. તો આપણો જવાબ આવશે 6 લાખ માઇનસ 2.5 લાખ. 6 લાખ માઇનસ 2.5 લાખ. તો જવાબ આવે આપણો 3.5 લાખ. કેટલો આવ્યો? 3.5 લાખ. રોકાયેલી મૂડી આપણને મળી ગઈ. હવે આપણે બીજું સ્ટેપ શું હતું? અપેક્ષિત વળતરનો દર. એ આપણે ક્વેશ્ચનમાં ડાયરેક્ટ જ આપ્યો, તો આપણે જોઈને લખી કાઢીશું. સ્ટેપ નંબર 2, અપેક્ષિત વળતરનો દર કેટલા ટકા છે આપણો? 10%. લખી કાઢ્યો. સ્ટેપ નંબર 3 છે આપણો શું હતું? અપેક્ષિત નફો. તો અપેક્ષિત નફો એનું સૂત્ર શું હતું? રોકાયેલી મૂડી ગુણ્યા અપેક્ષિત વળતરનો દર. તો રોકાયેલી મૂડી આપણે કેટલી આવી? 3,50,000. એના ગુણ્યા આપણે 10% કરીએ તો શું આપણે કરીશું? રોકાયેલી મૂડી ગુણ્યા અપેક્ષિત વળતરનો દર. તો 3,50,000 ગુણ્યા 10% આપણે કર્યા તો જવાબ આવ્યો 35,000. 35,000 આપણને શું મળ્યું? અપેક્ષિત નફો. બરાબર છે. એની સ્ટેપ 3 આપણે પત્યા. સ્ટેપ 3 માંથી ખબર પડી ને? સૌથી પહેલા આપણે શું કર્યું? રોકાયેલી મૂડી શોધી. રોકાયેલી મૂડી આપણે કેવી રીતે શોધીશું? કુલ મિલકત માઇનસ કુલ દેવા. રોકાયેલી મૂડી આપણને મળી ગઈ. સ્ટેપ નંબર 2 છે અપેક્ષિત વળતરનો દર, જે આપણે ક્વેશ્ચનમાં ડાયરેક્ટ આપ્યો છે, એ જ આપણે લખી કાઢવાનો. અને સ્ટેપ નંબર 3 છે અપેક્ષિત નફો, જે છે રોકાયેલી મૂડી ગુણ્યા અપેક્ષિત વળતરનો દર. તો 3.5 લાખ ગુણ્યા 10% આપણે કર્યું તો 35,000 મળ્યું. એનાથી ખબર પડી. આગળ વધીએ. સ્ટેપ નંબર 4 શું હતો આપણો? સરેરાશ નફો શોધો અથવા ભારિત સરેરાશ નફો શોધો. બરાબર છે. તો કેવી રીતે ખબર પડશે? રકમ જોઈને ક્વેશ્ચન થી ખબર પડશે આપણને. આપણે 3 વર્ષની માહિતી આપી છે. કેટલા વર્ષની? 3 વર્ષની. તો પહેલા વર્ષનો નફો છે 80,000.
બીજા વર્ષ થશે 70,000 એટલે ઘટ્યો, ને ત્રીજા વર્ષ થશે 90,000 એટલે પાછો વધી ગયો. તો ફ્લક્ચ્યુએશન થયું. જો ફ્લક્ચ્યુએશન થાય તો કઈ મેથડ? સરેરાશ નફાની પદ્ધતિ. તો એનાથી આપણને ખબર પડી ગઈ. બરાબર છે. તો લખી કાઢીએ આપણે વર્ષ. વર્ષ કેટલા આપ્યા છે આમાં? 14, 15, 16, 17, 15, 16, 2016, 17. નફો થશે આપણે 80,000, 70,000 અને 90,000. હવે આપણે શું કરીશું? સૂત્ર શું છે આપણું સરેરાશ નફાનું? તો સરેરાશ નફાનું આપણે સૂત્ર લખીએ. તો સરેરાશ નફો બરાબર કુલ નફો છેદમાં કુલ વર્ષ. કુલ નફો કેટલો થાય છે આપણે લખી કાઢીએ. 80,000 વત્તા 70,000 વત્તા 90,000. તો કુલ નફો તો 2,40,000 ને કુલ વર્ષ આપણે કેટલા? 1, 2, 3. તેનાથી આપણે સરેરાશ નફો મળ્યો 80,000. બરાબર છે. ખબર પડી? મને લાગે છે આ સ્ટેપમાં તમને એટલું બધું હેરાનગતિ નહીં થાય, કારણ કે આપણે શીખી ગયા છે. હવે સ્ટેપ નંબર 5 છે આપણો અધિક નફો. કયો સ્ટેપ છે? અધિક નફો. તો અધિક નફો બરાબર અધિક નફો બરાબર શું હતું? સરેરાશ નફો માઇનસ અપેક્ષિત નફો. તો લખી કાઢી સરેરાશ નફો માઇનસ અપેક્ષિત નફો. સરેરાશ નફો કેટલો છે? 80,000 માઇનસ અપેક્ષિત નફો કેટલો છે આમાં? 35,000. તો 80,000 માંથી આપણે 35,000 માઇનસ કરીએ તો મળ્યા 45,000. તો મળ્યું 45,000. તો આપણો અધિક નફો. હવે સ્ટેપ નંબર 6 છે એ છે પાઘડી, જે આપણે મેઇન શીખી રહ્યા છે. તો પાઘડીનું સૂત્ર શું છે આપણું? એ જ જે અત્યાર શીખ્યા. અધિક નફો ગુણ્યા ખરીદીના વર્ષો. જો તમને ના દેખાતો હોય તો બોલું છું, તમે જોઈ લેજો. તો અધિક નફો આપણે કેટલો મળે? 45,000. અને ખરીદીના વર્ષો કેટલા છે આપણે ક્વેશ્ચનમાં કેટલા આપ્યા છે? જોઈ લઈએ. 3 વર્ષ. ખરીદીના વર્ષ કેટલા છે? 3 વર્ષ. તો ગુણ્યા 3. તો 45,000 ગુણ્યા 3 તો આપણે મળી ગઈ 1,35,000. તો જે 1,35,000 મળી એ આપણી છે પાઘડી. આપણો ક્વેશ્ચન પૂરો. ખબર પડી? તો આવી રીતે આપણે આખો ક્વેશ્ચન કરીશું. સ્ટેપ લખવાના, સ્ટેપના જોડે સૂત્ર બી લખવાના, રકમ બી લખીને આપણે આવી રીતે ક્વેશ્ચન થાય. તો આજથી આપણી 3 મેથડો, એમ તો કુલ 5 મેથડ છે, પણ આજના લેક્ચરમાં આપણે 3 મેથડ રાખીએ. બીજી 2 મેથડો પછી ક્યારે. બરાબર છે. થેન્ક યુ.